પરેશ ચાવડા એજ્યુ સફરમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ એક વિશેષ પ્રસ્તુતિ લઈને. ભારતની એક વિરલ વિભૂતિ એવા BR આંબેડકરને 126મા જન્મદિવસ પર કોટી કોટી વંદન સાથે આ વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આ વિડીયો અંતર્ગત આપણે બાબા સાહેબ આંબેડકરનો સામાન્ય પરિચયના 26 જેટલા મુદ્દાઓ છે એની ચર્ચા કરીશું. અને આપ જાણતા હશો કે બાબા સાહેબ આંબેડકરની આ વર્ષે 126મી જન્મ જયંતિ છે, ત્યારે 26 જેટલા મુદ્દાઓ છે જે બાબા સાહેબ આંબેડકરનો મહત્વનો પરિચય છે એ આપણને પૂરો પાડશે. તો સૌપ્રથમ શરૂઆત કરીએ બાબા સાહેબ આંબેડકરના જન્મથી. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891માં થયેલો. મિત્રો, જન્મસ્થળની વાત કરીએ તો જન્મસ્થળ તેનું છે મહુમાં, જે મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલું છે. ત્યારબાદ માતાનું નામ લઈએ તો તેમની માતાનું નામ છે ભીમાબાઈ. તેમના પત્નીની વાત કરીએ તો એ રમાબાઈ. અને પિતાની વાત કરીએ તો રામજી માલોજી સકપાલ તેની અટક હતી. તેમના પરિવારની વાત કરીએ તો મહાર પરિવારની અંદર તેમનો જન્મ થયો હતો. આગળની વાત કરીએ, તેઓએ જે ધર્મ અપનાવ્યો હતો એ ધર્મ હતો બૌદ્ધ ધર્મ. અને તેમને સૌથી વધારે ગમતી કોઈ ભાષા હોય તો એ ભાષા હતી તેમની સંસ્કૃત ભાષા. કહેવાય છે કે તેઓ સંસ્કૃતમાં પણ વાર્તાલાપ કરી શકવાની શક્તિ છે એ ધરાવતા હતા. તેમના દ્વારા સ્થપાયેલ એક પક્ષની વાત કરીએ તો એ પક્ષ હતો ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી. અને ત્યારબાદ તેણે સ્થાપેલો એક નવો રાજકીય પક્ષ હતો જેનું નામ હતું શિડ્યુલ કાસ્ટ ફેડરેશન. અને જે જુલાઈ 1942ની જે સ્થિતિ છે એ સ્થિતિએ સ્થાપવામાં આવ્યો હતો. ત્યારબાદ વાત કરીએ તેમના દ્વારા, એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જે શૈક્ષણિક સંસ્થા સ્થપાયેલી તે સંસ્થાનું નામ હતું પીપલ્સ એજ્યુકેશન સોસાયટી. અને એ સંસ્થા સ્થપાઈ એ સંસ્થાનું વર્ષ હતું 1945નું. તેમના દ્વારા ઘણું બધું સાહિત્ય સર્જન થયેલું છે. અને તેનું એક પ્રખ્યાત પુસ્તક જે આપને જણાવી દઈએ તો પુસ્તક હતું ધ પ્રોબ્લેમ ઓફ રૂપી, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન. તો આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અર્થશાસ્ત્રને લગતું એક મહત્ત્વનું પુસ્તક હતું. ત્યાર પછીની વાત કરીએ તેમના અભ્યાસના વિષયો. ખાસ કરીને તેઓ અર્થશાસ્ત્રની અંદર, રાજ્યશાસ્ત્રની અંદર, કાયદાશાસ્ત્રની અંદર નિપુણ વ્યક્તિ હતા. આ ઉપરાંત અન્ય વિષયોમાં પણ તેમની ઊંડી જાણકારી અને રસ અને રુચિ છે એ જોવા મળતા હતા. ભારતના લોકો દ્વારા તેમને 2 પ્રકારની ઉપમાઓ છે એ આપવામાં આવેલી છે, એટલે કે એને ઉપનામ છે એ અપાયા છે. એમાં પહેલી ઉપમા છે દલિતોના મસીહા તરીકે તે ઓળખાતા, અને બીજું બાબા સાહેબ તરીકે પણ તેઓને ઉપમા છે એ મળેલી હતી. વાત કરીએ આ વર્ષની તો વર્ષ 2017ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે તેની 126મી જન્મજયંતિ છે એની ઉજવણી થઈ રહી છે. ત્યારબાદ વાત કરીએ તેઓની નિમણૂક. તો ભારતના પ્રથમ કાયદાશાસ્ત્રી તરીકે ભારતના પ્રથમ કાયદા મંત્રી તરીકે તેઓની નિમણૂક છે એ થયેલી. તેમની ડિગ્રીની જો મિત્રો વાત કરવામાં આવે તો તેમને મળેલી જે ડિગ્રી છે એ ડિગ્રીની અંદર ખાસ કરીને કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ દ્વારા તેમને ડિગ્રીઓ છે એ એનાયત કરવામાં આવેલી. ત્યાર પછી તેના વતનની વાત કરીએ તો મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાનું આંબાવાડેકર નામનું જે ગામ છે એ ગામ તેના વતન તરીકે આપણે યાદ રાખી શકીએ. ત્યારબાદ તેઓએ લીધેલ માધ્યમિક શિક્ષણનું સ્થળ જણાવીએ તો એ છે મુંબઈ શહેર. અને બાબા સાહેબ આંબેડકર દ્વારા જન સમુદાયને જો કોઈ આપેલી શીખની વાત કરીએ તો તેઓએ 22 જેટલી પ્રતિજ્ઞાઓ છે એ જન સમુદાયને આપેલી છે. મિત્રો, આપ અહીંયા જોઈ શકો છો કે નાગપુરની અંદર દીક્ષા ભૂમિ નામનું જે સ્થળ છે ત્યાં આ સ્મારકની અંદર 22 જેટલી પ્રતિજ્ઞાઓ છે એ કંડારવામાં આવી છે અથવા લખવામાં આવી છે એવું કહી શકાય. ત્યારબાદ વાત કરીએ 3 ગોળમેજી પરિષદમાં હાજર રહેનાર
એકમાત્ર કોઈ ભારતીય હોય તો એ ભારતીયનું જે બહુમાન છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ફાળે જાય છે કે તેઓએ 3 ગોળમેજી પરિષદ છે એની અંદર ભાગ લીધેલો. ત્યાર પછી બૌદ્ધ ધર્મની દીક્ષા તેઓએ જ્યાં લીધેલી હતી એ સ્થળ છે નાગપુર, જે મહારાષ્ટ્ર એટલે કે નાગપુર મહારાષ્ટ્રમાં આવેલું છે, અને ત્યાં જે સ્થળ છે એને દીક્ષા ભૂમિ તરીકે આપણે ઓળખી શકીએ. ત્યાર પછી જન સમુદાયને તેઓએ 22 જેટલી પ્રતિજ્ઞાઓ છે આપેલી છે, એ પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. હવે અન્ય મુદ્દાઓ તેના જોઈએ તો 14મી ઓક્ટોબર 1956ના રોજ નાગપુર ખાતે તેઓએ જે દીક્ષા લીધેલી એ દીક્ષામાં 3,80,000 જેટલા દલિતો છે એ તેમની સાથે બૌદ્ધ ધર્મ છે એ અંગીકાર કરવા માટે જોડાયા હતા. ત્યાર પછી વાત કરીએ વર્ષ 1990માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને મરણોત્તર સન્માન એટલે કે ભારત રત્ન છે એ આપવામાં આવેલ. અને ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો ભારતની બંધારણ સભાના ડ્રાફ્ટિંગ કમિટીના પ્રમુખ તરીકે ડૉક્ટર BR આંબેડકર છે તેની પસંદગી કરવામાં આવેલી. તો આ મુદ્દાઓ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે, તો તેને યાદ રાખવા ઘટે. ખાસ કરીને એક પ્રશ્ન છે એવો પૂછાઈ શકે કે ભારતની બંધારણ સભાની ડ્રાફ્ટિંગ કમિટીના પ્રમુખ કોણ? તો ત્યાં તમે BR આંબેડકર છે એનું નામ નોંધાવી શકો. અને મહત્ત્વનો પ્રશ્ન એ પણ થઈ શકે કે વર્ષ 1990માં મરણોત્તર ભારત રત્ન છે એ કયા મહાનુભાવને આપવામાં આવેલ? તો પણ તમે BR આંબેડકર સાહેબ છે એનું નામ લઈ શકો છો. ત્યાર પછીની વાત કરીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા તૈયાર કરાયેલું જે બંધારણ હતું એ બંધારણની અંદર 315 જેટલી કલમો છે એ મૂકવામાં આવેલી, અને તેના 8 જેટલા પરિશિષ્ટો છે એ રાખવામાં આવેલા. મિત્રો, આજે બંધારણની વાત કરીએ તો આજના દિને બંધારણ છે એમાં 444 જેટલી કલમો છે અને 12 જેટલા પરિશિષ્ટો છે એ આપણે સુધારા વધારા કરી અને બનાવ્યા છે. ત્યાર પછીની વાત કરીએ તો બાબા સાહેબ આંબેડકરનું મહાપરિનિર્વાણ, જેને આપણે કહી શકીએ કે તેમનો દેહાંત, તો એ 6 ડિસેમ્બર 1956ના રોજ દિલ્હી ખાતે થયેલું. અને હાલ આંબેડકરના જે સમાધિ સ્થળ છે એ સમાધિ સ્થળને આપણે ચૈત્યભૂમિ તરીકે ઓળખીએ છીએ. આશા રાખીએ મિત્રો કે આ વિડીયો આપને જરૂરથી પસંદ આવ્યો હશે. તો ચાલો આજે આ વિડીયો અંતર્ગત આપને એક પ્રશ્ન છે એ પૂછી લો, જેથી કરીને આપ મને કોમેન્ટ બોક્સની અંદર એનો જવાબ છે જરૂરથી લખશો અને આ વિડીયોને લગતા પ્રતિભાવ છે એ પણ જરૂરથી આપશો. તો આજનો સવાલ છે 3 ગોળમેજી પરિષદમાં હાજર રહેનાર એકમાત્ર ભારતીય વ્યક્તિ કોણ હતા? તો મિત્રો, અમારા પ્રશ્નનો જવાબ આપવાનું ચૂકશો નહીં, અને અમારા દ્વારા હેન્ડલ થઈ રહેલી એજ્યુસફર નામની એપ્લિકેશન છે એને જરૂરથી ઇન્સ્ટોલ કરશો, અને અમારા વિડીયોને લાઇક કરશો, તેને શેર કરશો અને જરૂરિયાતવાળા મિત્રો સુધી જરૂરથી પહોંચાડશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે.